પાછું તમે ચેટ જીપીટી પાસે ગયા પૂછ્યું? ના ના બિલકુલ નહીં. પછી મેં તમને વાત કરી હતી તો તમે કીધું કે ભણેલા માણસોની આ જ પ્રોબ્લેમ છે. મેં ઘણી વાર હું કહું, કદાચ પેશન્ટ બી કોઈ જોતું હોય તો બી એને કહું કે જે માણસ જેટલું વધારે ભણેલું હોય એ ઘણી બધી વાર વધારે હેરાન થતું હોય, એવો મને પર્સનલ અનુભવ છે. કોઈ એના કરતાં ઓછું માણસ જેને ખબર હોય એ શું કરે, કમ્પ્લીટલી ફોલો કરે કે ઓકે આટલું ધ્યાન રાખવાનું છે, આટલી કસરત કરવાની છે અને સારા થઈ જાય. જ્યારે વધારે ભણેલા હોય તો અમારા વૈશાલી બેન કરે એમ ચેટ જીપીટી જોશે, યુટ્યુબ જોશે, MRI રિપોર્ટના ગુજરાતી વર્ઝન કરશે. હવે MRI રિપોર્ટ ગુજરાતી મને વાંચતાય નથી આવડતો, કેમ ગુજરાતીમાં MRI રિપોર્ટ વાંચવો એમ, એવું કરશે અને બધી જ તપાસ કરી લેશે. પણ ચેટ જીપીટી તમને સંપૂર્ણ જવાબ આપતો નથી. હું ઘણીવાર કહું કે તમે એ રીતે તમે પ્યોર જજમેન્ટલ ન થઈ શકો કે આ જ સોલ્યુશન છે. બીજું પેશન્ટ માનસિક રીતે વધારે ને વધારે હેરાન થતું જાય કે માનો સારું આવું થશે, મને નહીં સારું થાય, મને ત્યાંનો કોઈ રસ્તો જ નથી, શું મને ઓપરેશન જ આવશે. ધીમે 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 કરી અને એ પેઇન તમને વધારે ફીલ થતું જાય. એવું ન કરો, પ્રોપર એડવાઇસ લો અને એ દિશામાં ચાલો. પહેલી વિઝિટ થઈ એ વાતને આજે લગભગ કેટલો 4 એપ્રિલ બરાબર, અને ટોટલ 3 વિઝિટ થઈ, આજે ચોથી છે. પહેલા દિવસે તકલીફ હતી અને અત્યારે તકલીફ છે, બેમાં શું ફરક છે? પહેલા દિવસની તકલીફમાં હું ખાલી 5 મિનિટ ચાલી શકતી હતી, ખાલી 5 મિનિટ ચાલવું માંડ અને એમાં તમારે બેસી જવું પડે. અને હાલ હું 55 મિનિટ એટલે કલાક તો હું ચાલી લઉં આરામથી. એક ધારું 55 મિનિટ? એક ધારું. પહેલા દિવસે ખાલી ચડતી અને અત્યારે ખાલી ચડે, એ બેમાં કેટલો ફરક? થોડું માઇનર છે અને પહેલા દિવસ કરતાં તો ઘણું સારું છે. કોઈનો વિડીયો જોઈ અને તમે ઇન્જેક્શન ઓપરેશનમાંથી બચી ગયા. જેનો કોઈનો જોયો હોય એનો આપણે આભાર વ્યક્ત કરી દઈએ. ખબર નહીં જેનો બી જોયો હશે પણ એને બી આંગળી ચીંજાનું પુણ્ય મળશે. સાચી વાત છે.